હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। રવિવારે 35 તાલુકામાં વરસાદની થઈ ધમાકેદાર એન્ટ્રી। પ્રથમ વરસાદમાં ગુજરાતમાં 4ના મોત, અમરેલીની નદીમાં કાર તણાઈ અને બીજી બાજુ મોદીના કેન્દ્રમાં ગુજરાતની સરકાર 77 વર્ષમાં પહેલીવાર 72માંથી 6 એટલે કે દર 12મો મંત્રી ગુજરાતથી। અને બીજી જગ્યાએ સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી થઈ શર્મસાર। અડધી રાત્રે રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાય ગર્લને બોલાવી। અને બીજી જગ્યાએ ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા 3 લોકોના મોત નીપજ્યા, વૃક્ષ માથે પડતા ગયો જીવ। અને બીજી બાજુ શ્વાસ થંભાવી દેતો ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી સામે આવ્યા છે। વડોદરામાં દંપતીને ઉડાડી દિવાલ તોડી બેફામ સ્કોર્પિયો હોસ્પિટલમાં ઘૂસી, પત્નીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું અને પતિ ગંભીર છે। અને બીજી જગ્યાએ ત્રીજી વખત પીએમ બન્યા બાદ મોદીએ 9.3 કરોડ ખેડૂતોને આપી ભેટ, કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો કર્યો રિલીઝ। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ગુજરાતમાં વરસાદનું આગમન થતા જ હરખની હેલી પ્રસરી ગઈ છે। રવિવારે ગુજરાતમાં 14થી વધુ જિલ્લા તેમજ 35 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, તો સાથે જ 4 લોકોના મોત પણ નીપજ્યા છે। ભરૂચમાં ભારે પવનથી ઝાડ પડતા 3 લોકોના મોત થયું છે, તો વડોદરામાં વીજળી પડતા 1નું મોત થયું। અમરેલીના બાબરામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેમાં સ્થાનિક નદીમાં પૂર આવતા સુખનાથ મંદિર પાસે બોલેરો ગાડી પાણીમાં તણાઈ ગઈ હતી। ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી છે। આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો 12 જૂને રાજ્યમાં ઠેક ઠેકાણે વરસાદ પડી શકે છે। ત્યારે વાત કરીએ તો રવિવારે 14થી વધુ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે 4 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। ધરમપુર તાલુકા ખાતે પ્રથમ વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી। ધરમપુર શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા હતા। વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી છે। જિલ્લામાં ધરમપુર તાલુકા ખાતે રાત્રિના 4 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો। 3 ઇંચ વરસાદમાં ધરમપુર શહેરના મુખ્ય માર્ગ નદીમાં પરિવર્તન થવા પામ્યા હતા। દર વર્ષે ધરમપુર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે। ધરમપુરના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। નવસારીમાં ચોમાસાના પહેલા વરસાદથી લોકોમાં ખુશી છવાઈ છે। દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ રવિવારે મોડી રાત્રે નવસારીનું વાતાવરણ બદલાયું હતું। પવનો સાથે નવસારી શહેર સહિત જિલ્લાઓમાં અનેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા। વરસાદ પડતા વાતાવરણમાં માટીની ખુશ્બુ સાથે ઠંડક પ્રસરી છે। વડોદરામાં અચાનક રવિવારે સાંજે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે પવન સાથે શહેરમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો। વરસાદ સાથે વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે। અકોટા ગામ પાસે શંકર મારવાડી નામના વ્યક્તિનું વીજળી પડતા મોત નીપજ્યું હતું। અકોટા ઘરની પાછળ વાડીમાંથી પાછા ફરતા બનાવ બન્યો હતો। અમરેલીના બાબરામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। બાબરાના ત્રાવોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેથી સુખનાથ મંદિર પાસે નદીમાં બોલેરો ગાડી તણાઈ હતી। સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને જાણ કરી હતી। બોલેરોમાં સવાર કોઈ વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયા છે કે કેમ તે દિશામાં સ્થાનિકો દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી।
વિસવાદર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સિઝનનો સૌપ્રથમ વાવણી લાયક વરસાદ થતા વિસવાદરના લાલપુર, વેકરિયા, મુંડિયારા, વણીના ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. 2 થી 3 ઇંચ જેટલા વરસાદથી ખેતરોમાં પાણી પ્રસર્યા હતા. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે. એકાદ 2 દિવસમાં લાલપુર, વેકરિયા, મુંડિયારા અને વણીના ખેડૂતો વાવણીના શ્રી ગણેશ કરશે. નરેન્દ્ર મોદીએ સતત 3જી વખત વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. 2024માં બહુમત મેળવવા માટે ભાજપને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એનડીએના સાથી પક્ષોને વધુ સહયોગ લેવાનો હોવાથી મોદી 3-0માં ગુજરાતનું પ્રતિનિધિત્વ ઘટશે એવું અનુમાન હતું. પરંતુ આ વખતે અગાઉની 2 શપથવિધિ કરતા રેકોર્ડ બ્રેક 5 કેબિનેટ મંત્રી અને 1 રાજ્ય મંત્રી મળી 6 મંત્રી ગુજરાતના છે. એટલે કે 72 સભ્યોના મંત્રીમંડળમાં દર 12મો મંત્રી ગુજરાતનો છે. મોદી 3-0માં રાજ્યનું કદ 8.30% છે. મોદી સરકારના નવા મંત્રીમંડળમાં ગાંધીનગરના સાંસદ અમિત શાહ, પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા અને એસ જયશંકર રાજ્યસભા રિપીટ થયા છે. જ્યારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રાજ્યસભા નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયાની એન્ટ્રી થઈ છે. ક્ષત્રિય વિવાદને લઈ ચર્ચામાં આવેલા રાજકોટ બેઠકથી ચૂંટાયેલા પરસોત્તમ રૂપાલાને મોદી કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. તેઓ જુલાઈ 2021 થી જૂન 2024 દરમિયાન કેન્દ્રમાં મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેબિનેટ મંત્રી હતા. આ ઉપરાંત દેવુસિંહ ચૌહાણ, જેઓ અગાઉની સરકારમાં સંચાર રાજ્ય મંત્રી હતા અને તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. મંત્રીઓની પસંદગીમાં ગુજરાત 3જા ક્રમે મંત્રીમંડળના કુલ 72 સભ્યો પૈકી સૌથી વધુ 10 મંત્રીઓ ઉત્તર પ્રદેશના છે. બીજા નંબરે 8 મંત્રી સાથે બિહાર છે અને ગુજરાત 6 મંત્રીઓ સાથે 3જા નંબરે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી 5 મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી 4 મંત્રીઓની પ્રતિનિધિત્વ મળ્યું છે. કેબિનેટ બર્થ મળી ગયો. હવે પોર્ટફોલિયો પર નજર રહેશે. ગુજરાતમાંથી 5 સાંસદોને કેબિનેટ મંત્રીઓ બનાવાયા છે, પરંતુ હજુ સુધી વડાપ્રધાન પોર્ટફોલિયો વહેંચ્યા નથી. આ પૈકી અમિત શાહ મંત્રીમંડળમાં 3જા સ્થાને છે. તેમને સંરક્ષણ મંત્રાલય મળે તેવી સંભાવના જોવાઈ રહી છે. આ સિવાય જયશંકર વિદેશ મંત્રી બનશે તે નિશ્ચિત છે. જેપી નડ્ડાને પણ મંત્રીમંડળમાં 4થું સ્થાન મળ્યું હોવાથી ધરખમ ખાતું મળી શકે છે. માંડવિયા આરોગ્ય મંત્રાલય મેળવી શકે છે અથવા કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મળી શકે છે. જેપી નડ્ડાને પણ ધરખમ ખાતું મળશે, જ્યારે પાટીલને કાપડ મંત્રાલય મળી શકે છે. ગાંધીનગર ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને પોતાની રાજકીય કારકિર્દીના 36મે વર્ષે રાજયોગ પ્રાપ્ત થયો છે. 4થી વાર સાંસદ બનેલા પાટીલની સરકારમાં બેસવાની ઈચ્છા ફળી છે અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ મંત્રી બનાવ્યા છે. આ સંજોગોમાં હવે ગુજરાત ભાજપ અધ્યક્ષનું પદ ખાલી પડશે અને ત્યાં જુલાઈ માસના અંત સુધીમાં નવા પ્રમુખ આવી જશે તેવી સંભાવનાઓ છે. લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાત ભાજપ OBC અનામતમાં 27% જોગવાઈના વધારા સાથે પંચાયતોની ચૂંટણી લડવા તૈયાર કરી રહી છે. આ સંજોગોમાં ભાજપ OBC ચહેરા પર પસંદગીનો કળશ ઢોળી શકે છે. સમીકરણોને આધારે કોણ હોઈ શકે? મયંક નાયક, ભાજપના OBC મોરચાના અધ્યક્ષ મયંક નાયક કે કેન્દ્રીય મંત્રી અમિત શાહના વિશ્વાસુ વ્યક્તિ ગણાય છે. હાલમાં જ રાજ્યસભાના સાંસદ બનેલા નાયક ગુજરાત ભાજપના સંગઠનને સારી પેઠે જાણી ગયા છે. ઉત્તર ગુજરાતમાંથી અગાઉ AK પટેલ અને શંકરસિંહ વાઘેલાને આ સ્થાન મળ્યું હતું. તે પછી ઉત્તર ગુજરાતના કોઈ નેતાને આ પદ મળ્યું નથી. પ્રદીપસિંહ જાડેજા અન્ય એક પ્રભાવી ચહેરા તરીકે ભાજપમાં પ્રદીપસિંહ જાડેજાની પણ પ્રદેશ અધ્યક્ષ પદ માટે સંભાવના જોગવાઈ રહી છે. તેઓ પણ અમિત શાહની નજીકના નેતા ગણાય છે. આ સિવાય રાજપૂત ક્ષત્રિય સમાજની નારાજગીની અસર ભવિષ્યમાં ખાળવા માટે
ભાજપ અને ચહેરાને આગળ કરી તેવી સંભાવના છે. સરકાર અને સંગઠન બંને જવાબદારી તેઓએ અગાઉ નિભાવી હોવાથી તેમને આ પદ મળે તો આશ્ચર્યજનક બાબત ના રહે. હાલ તેઓ ભાજપમાં સાઇડલાઇન થયેલા નેતા છે, પરંતુ ફરી તેમને આવડતને ભાજપ આજમાવી શકે છે. જગદીશ વિશ્વકર્મા રાજ્ય સરકારમાં સહકાર વિભાગનો હવાલો સંભાળતા યુવાન નેતા સંગઠનના અનુભવી છે અને ફરી એકવાર અમિત શાહનો વિશ્વાસુ ચહેરો છે. વિશ્વકર્મા અગાઉ અમદાવાદ શહેરના પ્રમુખ રહી ચૂક્યા છે અને સંગઠનની ગણતુથી પણ અમિત શાહને હાથે પીધી હોવાથી તેમનું એક્સપોઝર પણ સારું એવું છે. સ્વભાવે સાલસ અને એટલા જ મજબૂત નિર્ણય લેવાની તેમની ઇમેજ હોવાથી તેઓ પ્રદેશ અધ્યક્ષની વ્યાખ્યામાં ફિટ બેસે તેમ છે. સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. એક રેસિડેન્ટ ડોક્ટરે સેટરડે નાઇટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી હતી. હોસ્ટેલના રૂમમાં ખૂબસૂરત હસીનાને લઈ ગયા બાદ મજા કરે તે પહેલા જ ડોક્ટરનો ફજેતો થઈ ગયો હતો. કોઈક બાબતે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થાઈ ગર્લને લાફો મારી દીધો હતો. તેના પડઘા કોલેજ હોસ્પિટલ તંત્ર સુધી પડ્યા હતા. મધરાત્રે સમગ્ર મામલો વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જ મેડિકલ કોલેજ આવેલી છે. અહીં કેમ્પસમાં જ રેસિડેન્ટ ડોક્ટરની હોસ્ટેલ પણ આવેલી છે. શનિવારે મધરાત્રે 1 વાગ્યે બોયઝ હોસ્ટેલમાં મોટો બખેડો થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક રેસિડેન્ટ ડોક્ટરે વેસુથી થાઈ ગર્લને બોલાવી હતી. હોસ્પિટલ કોલેજ કેમ્પસમાં મોડી રાત્રે સન્નાટા વચ્ચે રેસિડેન્ટ ચોરી છુપીથી થાઈ ગર્લને લઈ હોસ્ટેલમાં પહોંચી ગયો હતો. રૂમમાં પ્રવેશતા જ બંને વચ્ચે કોઈક કારણોસર ઝઘડો થયો હતો. શાબ્દિક ટપાટપી બાદ રેસિડેન્ટ ડોક્ટરે આવેશમાં આવી થાઈ ગર્લને લાફો મારી દીધો હતો, જેને પગલે સમસમી ઉઠેલી થાઈ ગર્લ પોતાના અસ્તવ્યસ્ત કપડાં હોવા છતાં રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઈ હતી. આ ઘટનાને પગલે હોસ્ટેલની બહાર હંગામો મચી ગયો હતો. સ્મીમેર મેડિકલ કોલેજના કેમ્પસમાં મોંઘી દાટ બ્રાન્ડેડ કંપનીની દારૂની બોટલો મળવાના બનાવો છાસવારે બની રહ્યા છે. સિક્યોરિટી તથા ઉચ્ચ અધિકારીઓ રાઉન્ડ પર નીકળે ત્યારે કેમ્પસમાં ખૂણે ખાંચડે દારૂની બોટલો જોવા મળે છે. જોકે શરાબની બોટલો અંગે પ્રશાસને ઢીલું વલણ દાખવતા બેફામ બનેલા રેસિડેન્ટ ડોક્ટરે શનિવારે રાત્રે કરેલી હરકતના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પાલિકા તંત્ર પણ આ મામલે કડકાઈ દાખવે તે જરૂરી છે. સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં શનિવારે મોડી રાત્રે બનેલી ઘટના ધ્યાને આવી છે. ઘટના અતિ ગંભીર છે. આ અંગે અધિકારીઓની મૌખિક સૂચના આપી દેવાઈ છે. સોમવારે આ મામલે તપાસ કરી જવાબદારો સામે કડક એક્શન લેવામાં આવશે. સમગ્ર મામલો વરાછા પોલીસ મથક પહોંચ્યો હતો, જેમાં લાંબી માથાકૂટના અંતે ડોક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન થયું હતું. આ બાદ સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસના આદેશ આપ્યા હતા. થાઈ મહિલા મોડી રાત્રે હોસ્પિટલમાં શું કરતી હતી તે અંગે સવાલ ઊભા થયા. જો ઓર્થોપેડિક વિભાગના તબીબની બેદરકારી હશે તો એક્શન લેવાશે. 2 થી 3 ટર્મ માટે ટર્મિનેટ અથવા હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવશે. જોકે સમગ્ર ઘટનામાં આસપાસના લોકો એમ કહે છે કે રાત્રે વાળ અને દાઢી કરવા મહિલાને બોલાવી હતી, પરંતુ આ વાત માનવામાં આવતી નથી. બીજી તરફ મેડિકલ કોલેજમાં થાઈ ગર્લ લાવ્યાના મામલાને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવાદ બહાર આવતા સમગ્ર મામલે સ્મીમેર પ્રશાસન મોડે જાગ્યું છે. સમગ્ર ઘટનાના પગલે 5 લોકોની કમિટી બનાવશે. સ્મીમેર મેડિકલ કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે. દારૂની મળેલી ખાલી બોટલો હોસ્ટેલમાં કોઈક ગેરકાયદેસર થાય તે તરફ ઇશારો કરે છે. ભરૂચના દર્દનાકમાં દુર્ઘટના બની છે. સુકલતીર્થ નજીક ભારે પવન સાથેના વરસાદમાં વૃક્ષ ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે. વડનું ઝાડ ધરાશાયી થતા 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા મહાકાય ઝાડ કાર અને રિક્ષા પર પડ્યું હતું. કારમાં ડ્રાઈવર સહિત 6 લોકો હતા, જેમાંથી 2 યુવકના મોત થયા, જ્યારે અન્યોને જેસીબીની મદદથી બહાર કાઢ્યા હતા. તો રિક્ષામાં બેઠેલી મહિલાનું પણ મૃત્યુ થયું છે.
અંકલેશ્વરથી યુવકો કારમાં ક્રિકેટ રમવા આવ્યા હતા. એ સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામ પાસે ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અકસ્માતની ઘટના બની છે. મળતી વિગતો મુજબ શુકલતીર્થ ગામના પાટિયા નજીક ભારે પવન સાથે પડેલા વરસાદમાં મહાકાય વૃક્ષ માર્ગ પર ધારાશાયી થઈને પડતા પસાર થઈ રહેલ કાર અને રિક્ષા વૃક્ષની ભારદાર ડાળીઓ નીચે દબાયા હતા. અકસ્માત એટલો ખતરનાક હતો કે રિક્ષામાં સવાર એક મહિલા મુસાફરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અંકલેશ્વરથી કારમાં સવાર થઈ મેચ રમવા આવેલા કેટલાક યુવાનોને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવના કારમાં સવાર ડ્રાઈવર સહિત 6 લોકો ફસાયા હતા. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં કારમાં ફસાયેલા લોકોને જેસીબીની મદદથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જેસીબીની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય ઈજાગ્રસ્તોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકી વધુ 2 યુવાનોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે 3 લોકોના મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ અનુસાર 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ રેન પડશે. આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ વરસશે. સાથે જ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસશે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો 5 તાલુકામાંથી 1 ઇંચથી વધુ વરસાદ છોટાઉદેપુરના કવાંટમાં 1.5 ઇંચ, નર્મદામાં તિલકવાડા અને નાંદોદમાં 1.25 ઇંચ અને તાપી જિલ્લાના ડોલવણ, વ્યારા અને સોનગઢમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે. તો અમદાવાદમાં પણ વરસાદ નોંધાયો છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક સ્કોર્પિયો કાર ચલાવવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું અને કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પતિને હાથ, પગ અને પાસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સમા પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. પૂર ઝડપે જતી સ્કોર્પિયો કાર અકસ્માત કર્યા બાદ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોવા મળે છે કે સ્કોર્પિયો કાર ખૂબ જ પૂરપાટ ઝડપે જઈ રહી હતી. અકસ્માત કર્યા બાદ કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો. 100 ફૂટથી વધુ આડી થઈ કાર ધસડાઈ હતી અને બાદમાં હોસ્પિટલ પરિસરની એક દિવાલ અને વીજ પોલ તોડી અંદર ઘૂસી પલટી મારી ગઈ હતી. સમા રોડ પર આવેલ ભવિતા પાર્ક સોસાયટીમાં રહેતા બિપિનભાઈ જયરામભાઈ પ્રજાપતિએ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે 11 વાગ્યે હું મારા ઘરે હાજર હતો ત્યારે મારા એક મિત્રનો મારા ઉપર ફોન આવ્યો હતો. તમે તાત્કાલિક પ્રીત પાર્ટી પ્લોટની બાજુમાં આવી જાઓ. તમારા સાળા વિપુલભાઈ અને તેમના પત્ની શિલ્પાબેનને અકસ્માત થયો છે. જેથી હું તથા મારી નજીકમાં રહેતા મારા સાડુ રોહિતભાઈ સવાણી અમારી ગાડી લઈને પ્રીત પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. જ્યાં મારા સાળા વિપુલભાઈ અને તેમની પત્ની શિલ્પાબેનને સ્કોર્પિયો કારે ટક્કર મારી હતી અને કાર ચાલક અકસ્માત કરીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. શિલ્પાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ મારા સાળાને જમણા પગ, ડાબા હાથ અને પાસળીઓમાં ઈજા પહોંચતા
તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વિપુલભાઈને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સમા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને પોલીસે આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા એક સીસીટીવીમાં કાર અકસ્માત કરીને પલટી મારી જતી દેખાય છે. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. સોમવારે 10 જૂન પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20,000 કરોડ રૂપિયાનું વિતરણ થશે. ફાઇલ પરના હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે ખેડૂતોના કલ્યાણ માટે શક્ય તેટલું કામ કરવા માંગીએ છીએ. અમારી સરકાર આના પર સતત કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે. કોઈ પણ લાભાર્થી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે. આ માટે સૌપ્રથમ તમારે સ્કીમની સત્તાવાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પૈસા લીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જાય છે. 2,000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોને બેંક ખાતામાં નાણાં મોકલવામાં આવશે અને પૈસા સીધા લાભાર્થીઓના ખાતામાં જતા હોય છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.